श्री वल्लभाधीश की जय। गिरिराज श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री गोकुल नाथ की जय। दाव दयाल की जय। नवनीत प्रिया लाल की जय। अपने माथे ब्राता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करे। जय श्री कृष्ण, जय श्री कृष्ण। શીતકાલના દિવસો, કાલે પતંગ 2 દિવસ લૌકિક ઉડાડી, એનાથી આપણને કંઈ મતલબ નહીં, પણ આપણા ઠાકોરજીએ ઉડાડી એનો આપણને આનંદ. ઘણા એમ કે એ તો ત્યારે સારસ્વત કલ્પમાં. ના મારા વાલા, ના. આ બધી લીલાઓ આજની તારીખમાં પણ ચાલે જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પછી પતંગ ઉડાડવાની હોય, માખણ ચોરી હોય, દાન લીલા હોય, હોરી લીલા હોય, ચોરી લીલા હોય, પ્રેમ લીલા હોય, રાસ લીલા હોય, રસ બધી લીલાઓ ચાલે છે, એમાં કોઈ શંકાને સ્થાન નહીં. 40-50 વર્ષ પહેલા એક વૈષ્ણવ વ્રજમાં ગયા. હવે પહેલી વાર વ્રજમાં ગયા. હવે જેનો સંગાત કર્યો હતો એને કંઈક એવો પ્રોબ્લેમ આવ્યો કે છેલ્લા દિવસે બરાબર ગાડીમાં બેસવા ટાઈમે કીધું કે મારે આવું છે એટલે અવાશે નહીં, કારણ કે અધિકાર જે યમુનાજી જેને બોલાવે ને એ જ જઈ શકે. હું એમ કહું કે મેં 19 ફેબ્રુઆરીની ટિકિટ બુક કરાવી છે. બેન, તો ટિકિટ બુક કરાવી શકે, પણ તારી ઈચ્છાથી જઈ ન શકે. તને યમુનાજી બોલાવે, તને વલ્લભ કૃપા કરે અને ઠાકોરજી કે મારે જાવું વ્રજ પર દેશ રે, આજે કોઈ રોકો નહીં, તો આપણે જઈ શકીએ. બાકી આપણે એવું કહીએ હું 19 મે જવાની જ છું વ્રજમાં, 500%. આપણા હાથમાં વ્રજમાં લૌકિક પાંદડું હલાવવાની આપણે ત્રેવડ નથી. તો પછી ઓલા બેન તો ગાડીમાં બેસી ગયા હતા, એ એકલા હતા, ના એના વર ને 2 હતા. એટલે પહેલી વાર જતા હતા તો હું એમ કરીએ, એટલે હવે ત્યારે ક્યાં 50-60 વર્ષ પહેલા આવા મોબાઈલ ને એવું હતું. એટલે આ બેન પહેલી વાર જતા હતા, એટલે એના ગોર કે કોઈ નહોતા, ચોબાજી કે. અને પહેલાં ટ્રેન છે ને રાતના 2 વાગે ઉતરતી મથુરા, એટલે અને પાછું મથુરામાં લાઇટ નહીં રાતના. એટલે ઓલા બેનને કીધું કે જો ભાઈ તારે જવું હોય તો ટિકિટ આવી ગઈ, તારા ઉપર કૃપા થઈ છે, તું પહેલી વાર જાસ, તું તારે જા, જરાય મૂંઝાતી નહીં. વ્રજમાં સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ કે ચોબાજી હોય કે આપણા ગોર હોય, આપણે 20 વર્ષની સ્વપ્ન સુંદરી હોઈએ ને અને એકલા જઈએ ને તો એ લોકો આપણને મા દીકરીની જેમ સાચવે. એટલે તારે વ્રજમાં એકલી જશે એવું વિચારવાનું જ નહીં. ઓલી નામ થોડીક વાર વ્રજનું નામ સાંભળ્યું હતું, વ્રજની લીલાઓ બધી જાણતી હતી. વ્રજ એને શબ્દથી મોઢે હતું, પણ સ્વરૂપથી જે તમન્ના હતી એ આણે, અને આનું જે કારણ હતું એ વ્યાજબી હતું, એ બોલાય એવું નહોતું. હવે ઓલી એ ઠાને લીધું કે આજે એ આટલા બધી તૈયારી કરી તો એ ન આવી શક્યા. હવે મારી ઉંમર ધીમે ધીમે થવા આવી છે, હું વૈષ્ણવ છું, બ્રહ્મ સંબંધી છું, મારા ઉપર મહારાણીમાં એ કૃપા કરી છે. કાલે સવારે હું ભૂતલ પર ના હોઉં તો જ્યાં મારે કાયમ મારો વાસ થવાનો છે. આપણે ગમે એ ધોળ કે કીર્તન ગાઈએ એટલે શું કહીએ, અમને આપજો વ્રજમાં વાસ, હું તો માગું શ્રી મહાપ્રભુજી એટલું રે. બધાય આજ ગાય. એટલે એણે મને હતા 50-52 વર્ષના, મનમાં નક્કી કર્યું કે હે મહારાણીમાં, બધા એવું કહે છે કે આપ અમારા અલૌકિક માં છો, હું પહેલી વાર આવું છું, મારે કોઈ સંગાત નથી, હું ક્યાં ઉતરીશ, કોની હારે રહીશ. 3 જણા હોય તો ભાગમાં રિક્ષા બિક્ષાએ થાય, મધ્યમ કુટુંબના છીએ, પણ ના હું મક્કમ છું માં,
લીલામાં જઈશ ત્યારે હું એકલી જઈશ ને, મારે કોઈ ભેગું નથી આવવાનું. એટલે આ મારા ઉપર કૃપા થઈ કે એકલા જવાની તે મને અહીંથી શરૂઆત કરી દીધી. આજ સવારે લાફિંગ ક્લબમાં બેઠા હતા અમે બધા, કસરત પૂરી થઈ પછી 5 મિનિટ ઓલા સીડી ઉપર બેસીએ. એટલે હું કહું ઉદયપુરમાં ઓલી સાહેલીઓ કે વાડી અને આ સાહેલીઓ કે સીડી. એટલે ઓલા બિચારા એક બેન કે એલા બેન તમને બધું સખત દુખે છે ને હાથ અને પગને, તો અહીં નવું એવું મશીન આવ્યું છે કે એના ઉપર તમે અડધો કલાક બેઠા રહ્યો ને એ કે વાઇબ્રેટ કરે ને સારું થઈ જાય. એટલે બીજા બેને કીધું એ કે જાય ને એટલા દિવસ સારું રહે છે, જેવું બંધ કર્યું ને એટલે હતા ત્યાં ને ત્યાં. એટલે મેં કીધું આપણે આ શરીર ઘસાય, શરીરને તકલીફ થાય એની કેવી ચિંતા કરીએ, સહન નથી થતું, રોવાઈ જાય. જે શરીરનું આટલું જતન કરીએ જ એને જેવો અંદરથી આત્મા નીકળી જશે ને એટલે ભડ બાળશે. એક ભૂલમાં અહીંયા સેજ વગરનો છાંટો ઉડ્યો હોય ને 10 વાર કહી અલા બહુ બળે છે, બહુ બળે છે. હવે ત્યારે તો બાળી જ રાખશે, બળવાની તો વાત જ નથી. તો જે નાશવંત છે ને એનું જતન કરીએ છીએ, એનું પાલન પોષણ કરીએ છીએ. અને જે આત્મા નથી બળતો, નથી જળતો, નથી છેદાતો, ગીતામાં કહ્યું છે ઠાકોરજીએ, નહીં એને કંઈ અસર થતી, તો એ આત્મા માટે આપણે બધા શું કરીએ છીએ? કશું જ નહીં. બ્યુટી પાર્લરમાં તો આ દેહ માટે, સારું ખાઈએ જીભ માટે, સારું પહેરીએ શરીર માટે, બહાર જઈએ આત્માના આનંદ માટે નહીં, મનના આનંદ માટે. તો આ બધું શરીર માટે કરીએ છીએ, તો આત્માનો આનંદ શેમાં છે? સત્સંગ, સેવા, સ્મરણ. એને આપણે પાર્ટ ટાઈમ જોબ બનાવી દીધી કે સવારે 1.5 કલાક કે કલાક, પછી જે તાળા મંગળ કર્યા અને બહાર નીકળ્યા મારા વાલા, બીજે દી સુધી હરામ બરોબર ત્યાં સામું જોઈએ. તો શું કામ? વળી ઠાકોરજી છેડો પકડી લઈને બોલાવે તો આ લૌકિક છૂટી જાય. માગે છે શું ખબર? હે મારા વાલા લૌકિક છૂટે તો સારું. પણ ક્યારેય આપણે એવો પ્રયત્ન નથી કરતા કે લૌકિક છૂટે. ઘરમાં આપણી એટલી આસક્તિ. જોયું? હવે મને કોઈ પૂછે છે, નોકરી કરતી ત્યારે કેવું કરતા બધાય, હવે આપણી કાંઈ હવે ભાઈ બેસ ના ચાની મને, તારી જરૂર તારા ઠાકોરજીને લાડ લડાવવાની છે, જે તારી રાહ જુએ છે, જેણે અત્યાર સુધી તને એકલી સંસારમાં એટલે મૂકી કે આ બધા તારા નથી, જ્યાં તારે પ્રયત્ન કરવો હોય ને પરીક્ષા કરવી હોય તો કર. હવે દરેક વખતે આપણે નાપાસ થયા હોઈએ, દરેક વખતે નાપાસ થાય એટલે એકલે એક ધોરણમાં હોઈએ, તોય આપણે પ્રયત્ન છોડતા જ નથી. નહીં, ઠાકોરજી કે હવે આને મારે આ સ્કૂલમાંથી ઉઠાડી અને મારી સ્કૂલમાં લઈ જવી પડશે, તો આ ઈલાબેન સુધરશે, નહીં તો સુધરશે નહીં. તો બધા કે આ વાત તો સાચી છે. હવે જો બધા લૌકિક જ અમે કરતા હોઈએ બરાબર, પણ જેવી આ વાત થઈ એટલે પછી બધા ચડી ગઈ જ રવાડે, હા સાચી વાત છે, સવારે આપણે કેવો સેવામાં આનંદ આવે, આમ તેમ. ચલો હવે જય શ્રી કૃષ્ણ. વાતનો વિષય બદલાઈ ગયો એટલે મારે શાંતિ. તો વાત આ બેનની કરતા હતા. રાતના 2 વાગે મથુરા આવ્યું. હવે ત્યારે તો આપેલું ખાલી રિઝર્વેશન, એટલે ઓલા બેને લેન્ડલાઇનમાં કહ્યું હતું કે આ ગાડીમાં અમે આવીએ છીએ. અને પછી અહીંયાથી ફોન કરી દીધો કે આ બેન એકલા આવે છે, પુષ્પાબેન, તમે જરા જોઈ લેજો એ બેને કોઈ દી વ્રજમાં. मैं तो चिंता मत कर, यहाँ ठाकुर है, यहाँ यमुना जी है, यहाँ गिरिराज जी है, यहाँ वल्लभ है, तू काहे की चिंता करे? तेरी चिंता तू करती है? तो कह नहीं, तो वाकई चिंता क्यों करे? वाकई चिंता छोड़ दे, वो मायके आ रही है मैया, मायका आए ना मैं कहीं दुख होता ही नहीं है. એટલે આને થોડી ધરપત હતી, પણ એણે ક્યાંય ગોર ન જોયા હતા. એણે મથુરા સ્ટેશન નહોતું જોયું,
હવે બધાએ કીધું 2 મિનિટ ઊભી રહી. એટલે બિચારી 12 વાગ્યાની ઓલી બારી આગળ ઓલું દરવાજો ખોલવાનું હોય ત્યાં ઊભી રહી. બાપા ક્યાંક આવી જાય તો બધા એને કીધું બેન હજી 2 વાગે આવશે. 2 વાગ્યા સુધી પગે થાંભલા થઈ ગયા તો એ ઊભી રહી. હવે ઉતરી તો ગઈ મથુરા જંકશન. હવે એના ગોરને મોડું થયું. 3:10 આવ્યા. એ 1 કલાક એને જે વ્યથા અનુભવી. હવે એ કે કરું શું, નહીં આવે તો. હવે એ કે ઓલા બેનનો લેન્ડલાઇન નંબર છે, પણ આ બેન ભેગી આવવાની હતી એટલે આ ગોરનો નંબર નથી. હવે જરાક મોહ ઉજળું થાય, બહાર નીકળું, ક્યાંથી નીકળાય, ક્યાં એસટીડી હોય. હવે ત્યારે એસટીડી નહોતા. હવે કરવું શું? જો પહેલી વાર જાય ને ઠાકોરજી જુએ કોને કોને કિતને પાણી મેં કિસકી હે પહેચાન. ત્યાં એના ગોર આવ્યા. હવે એ ગોરે આને નહોતા ઓળખતા અને આ બેને ગોરને નહોતા ઓળખતા. હવે 2:10 આવેલી ટ્રેન કલાક થઈ ગયું ને એટલે આખું સ્ટેશન ખાલી થઈ ગયું. ત્યારે આટલા કુલી નહોતા, એકલા બેન અને 2-4 કુલી. ત્યારે હવે વાકડાય બેસવાનું નહીં. બિચારા ઓલો થેલો ને બેગ લઈ એકલા નીચે પલોઠી વાળીને માથે ઓઢીને બેઠા હતા. રોવું આવતું હતું કે વર વહેલા પહોંચી ગયા, છોકરો ફોરેન ભણવા વયો ગયો, સંગાત સારો મળો વૈષ્ણવનો, તો એમાંય આવું થયું. એટલે ગોરે આવીને સીધું એને જ પૂછ્યું, તું પુષ્પા હે ક્યાં? હાસ. હવે એને બીક લાગી પાછી કે અજાણ્યું જોઈને કોક મારું નામ જાણીને ગમે ત્યાંથી મને ઉલ્લુ બનાવે તો. એટલે કે હા ચલ 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 ઠાડી હો જા, ઠાડી હો જા. એટલે કે તમારું નામ શું? એટલે ઓલા આનંદી હતા. નામ ક્યાં કામ હે તેરા, કામ છે કામ રખને ચલ. હવે આને એમ થયું શું કરું. પછી ગોર સમજી ગયા ચોબાજી કે એ મૂંઝાઈ ગઈ છે. એ કે તું રમીલા કી હે ને સખી, वाको तो प्रॉब्लम हो गया, नहीं आई, चल मेरे घर पे, तो कुछ धर्मशाला में नहीं रखूंगा, अकेली है ना, तो गोरानी है, लड़का है, बहू है और छोटी सी लड़के की बिटिया है. बोले थी हास. હવે ઘોડાગાડી કરી. એટલે ગોળ તો તમે અત્યારે જાઓ ને ભાઈ બેન, 20 વર્ષનો દીકરો હોય ને આપણે 18 વર્ષના હોય ને તો આપણે પેટનું પાણી ન હાલે, ગમે એવા રૂપાળા હોઈએ. એટલે ગોળ આગળ બેઠા અને આને કે તું તાર પાછળ બેસ અને આ સામાન તારો. હું આની પાસે ત્યારે 500 નોટ નહીં 100 નોટો લઈ ગઈ હતી, કારણ કે સ્ટેશન ગયા ત્યાં સુધી તો હું હતું આની ભેગી જાઉં છું છેલ્લે હિસાબ કરીશ, આની ભેગી જાઉં છેલ્લે હિસાબ કરીશ. જઈને જતા હોય 5000 રૂપિયા હું રમીલાબેન ના આપી દે. એટલે બિચારી બધી રીતે મૂંઝાયેલી હતી. ઓલા ઘોડાગાડી વાળાને ચોખવી દીધા, અંદર ગયા, થોડી દેર સોજા. હવે 4 વાગ્યા હતા, શિયાળો એટલે 5:30 યમુનાજીની આરતી થાય. भैया आरती कब होगी? आएगी आरती में? हाँ. तो गोरानी बढ़िया चाय बना दो भाई बहन के लिए. લીને એવું સારું લાગ્યું. અને ઓલા એટલા પ્રેમાળ, 2 માળનું કે 3 માળનું મકાન હતું, ભલે હાવ ઓલું ઊભું હોય એવું. એટલે કે તને પેલા માળે ચડવું હોય? કે હા, મને કાંઈ તકલીફ નથી. એટલે પેલા માળે સામાન મૂક્યો, બાથરૂમ બતાવ્યું, સાબુ બાબુ દીધો અને ગરમ પાણી ગીઝર નહોતું, ઓલો બંબો હતો, એટલે કે એમાંથી ને તને એ કે હું લઈ લઈશ, મારાથી લેવાય છે. એટલે એ તો 4:45 નાહીને તૈયાર થઈ ગયા. ગોરાણીએ મસ્ત ચા બનાવી. હવે એ લોકો કાંઈ કપરકા બીમ પીએ નહીં, આટલો મોટો ગ્લાસ ભરી દીધો સ્ટીલનો. ઓલી કે હા તો હું તો પિયર આવી એવું લાગે. भाई साहब मायका तो 20 साल से गई नहीं, है ही नहीं कोई, माँ थी वो तो चल पड़ी, मैं अकेले. आज मैं महसूस करती हूँ कि महारानी माँ ने मेरे को अलौकिक भैया दे दिया. ये भाभी ने देखो कितनी बढ़िया चाय बनाई, અને એને ક્યાંથી ખબર કે મારે સવારે ગ્લાસ ભરીને ચા જોઈએ. હું 1 કપ ચા પીવું તો મને સંતોષ ન થાય. આ વ્રજનો પ્રતાપ છે. 5:10 તૈયાર થયા એટલે ગોરે કીધું
कि 15-20 मिनट लगेगी चल के, तू चलेगी? हाँ हाँ मैं चलूंगी। भाभी के मैंने भी स्नान कर लिया है, बिना चलो हम साथ में जाते हैं। ગોરજી કે ગોરાણી તમે તો કોઈ દી હવાર આવતા નથી, કારણ કે ઓલી દીકરા ને દીકરી તમારી હેવાય, મેરી નનંદ आई है ना। ઓલી તો આમ મૂંઝાઈ ગઈ કે આટલો પ્રેમ જેણે મને કોઈ દી જોઈ નથી, મેં જેને કોઈ। યમુનાજીની આરતી એટલી સરસ થઈ, માનસીમાં એને એવું થયું કે અહીંયા યમુનાજી હાથમાં કમળના માળાથી લઈને ઠાકોરજીને ધરાવવા પધાર્યા છે, અને ત્યારે યમુનાજીનું મૂળ સ્વરૂપ હતું। અને એવા દર્શન થયા કે જેવી આરતી ચાલુ થઈ ને યમુનાજી સ્થિર થઈ ગયા, જળ આમે ન જાય આમે ન જાય, સ્થિર। કેવર વને ચાલ્યામાં ગંભીરે ઘેર્યા। આને બધું વાંચતી, રોજ આરતી કરતી, તો એને એમ થયું કે હા યમુનાજી, અને ત્યારે આટલી ગીરદી ને અને ઠંડી કે મારું કામ। દર્શન કર્યા, આરતી કરી, યમુના પાન કરાવ્યું, બધું આને શ્લોક દ્વારા બધું કીધું કે હું તારું હવે ગોર पंडो, હું તારા ચોબાજી, તારે હવે કાંઈ હોય ને તો તને કોઈ પૂછે કે કોણ તારા ગોર कौन, तो तार मारी के मैं तो बोलूँगा मेरे भैया, मैं लौके तेरा भैया, लेकिन ऐसे तो गोर होने बेना। बोली के सारू, હવે 6 ને 10 થઈ, આને તો પહેલી જ વાર આવી હતી, એટલે ગોરાણી કે सुनते हो जी, 6:30 बजे द्वारकाधीश में आरती होगी, बेना को लेके तुम वहां जाओ, मैं बिटिया मेरी राह देखती होगी। દીકરા ને દીકરી એની હેવાય, જાગેગી તો રોएगी, તમે ભાઈ બેન દર્શન કરીને આવો। ચોબાજી કે ભલે ભલે। સરસ દ્વારકાધીશના આરતીના દર્શન થયા, પરિક્રમા કરી, તુલસી ક્યારાની પરિક્રમા કરી, 7:15 થયા એટલે બે ઘરે આવ્યા। ભાભીએ તો ગરમ ગરમ ચોબા પૂરી। અમે નાના હતા ને કોઈ મહેમાન ઓચિંતાને આવી જાય, કોઈ વૈષ્ણવ આવી જાય ને તો મારી બા એમ કે હાલો ચોબા પૂરી બનાવી નાખો ને બટેકાનું શાક। પેલા કુકર નહોતા ઘરમાં, ગેસે નહીં, કારણ મારી બા બહુ બીતી, શરૂઆતમાં ગેસ નીકળે ને તો બધા કે ફાટે ને તો બધું હળગી જાય ને આપણે મરી જાય, કે હું મરી જાઉં મારા છોકરાનું હું, એટલે ગેસ સૌથી છેલ્લો ડેલામાં અમારા ઘરે આવ્યો। એટલે મારી બા એ મોલો પંપવાળો પ્રાઇમર ચાલુ કરે અને એના ઉપર એ શાક વઘારી નાખે ને લોટ બાંધીને પાલીની બેન જોઈ તો લે। એટલે અહીંયા આ બોરાણી મસ્ત આટલી મોટી મોટી, હવે લોકો ઘીમાં પૂરી કરે, તેલમાં ના કરે, અને ચા, અથાણું, પાપડ। બેના तुम तुम्हारे भैया चलो नाश्ता कर लो। बोले क्या आ तो હું હાચે અલૌકિક વેરમાં આવી છું, હું આમનું શું રાખી શકવાનું। નાસ્તો બાસ્તો કર્યો એટલે દીકરો ને બહુ નીચે આવ્યા, નાહી ધોઈને તૈયાર થઈ, એટલે ગોરાણી કે देख तेरी बुआ आई है, इतने साल से हमसे रूठ गई थी, 50 साल की हो गई रूठे हुए, देख। बोली ने तो आम आँखમાંથી આંસુ હરખ ના જાય કે ઓલા બેન આવ્યા હોત ને તો હું ધર્મશાળામાં જ જાત, જ્યાં બુક કરાવ્યું હતું। આ કેવા વ્રજેશની, યમુનાજીની, ગિરિરાજજીની, મારા વલ્લભની કૃપા। પછી બધાય સાથે નાસ્તો કર્યો, દીકરાની વહુ એ લોકોને લાજ કાઢવાની, अम्मा तुम बुआ के साथ बैठो, क्या बनाना है बोल दो। હવે ચોબાજીએ કહ્યું કે બેના તે કાંઈ નથી જોયું ને? ભાઈ મેં તો પહેલી બારી આવ્યું હું, એણે આખું બનાવી દીધું કે આજે મથુરામાં આ બધું જોશું, પછી વૃંદાવન ને ગોકુળ ને નંદગાંવ ને બરસાના ને તાલવન ને બેલવન ને મધુવન ને બહુલાવન ને કુમુદવન ને બચવન ને ભાંડેરવન ને બિહારીવન ને કામવન, ભોજન થાળી, ચરણ પાળી, 56 કટોરા, પ્રેમ સરોવર, ચંદ સરોવર, मान सरोवर। बोली तो अभी बनी गई, तो रिटर्न टिकट तो नहीं लाए ना? नहीं, तो इधर ही रहे, अभी तेरे सारो ब्रज को दर्शन कराऊंगा। હવે ત્યારે ઘોડાગાડી હતી, એટલે ઓલા ઘોડાગાડીવાળાને કહી દીધું કે તારે સવાર આવી જવાનું અને સાંજ સુધી અમારી સાથે રહેવાનું।
એટલે ગોરાણીએ કીધું, સુનતે હો જી, बेटा और बहू बिटिया को लेके मायके जा रहे शादी में, तो 15 दिन तो मैं अकेली हूं, तो सुबह से मैं भी साथ चलूंगी। ओली तो राजी राजी रेड थी गई। सवाરના એના ગોરાણી એટલે ભાભી આને કીધું ને, ગોરાણી નહીં કહીને કહો, ભાભીજી બોલ, પુષ્પા સુનતી હે ક્યાં? આ તો એવી રાજી થઈ ગઈ। સવારના પૂરમાં પૂરી બનાવે ને બટેકાનું રસાવાળું શાક ને બીજે દિવસે ચોપડા બનાવે ને આમ કરતાં કરતાં 15-20 દિવસે લગભગ બધું જોવાઈ ગયું। એટલે છોકરાએ સમાચાર મોકલ્યા કે તમે હા પાડતા હો તો મારો સાળો ને એની હો શિમલા કુલુ મનાલી જાય છે, તો અમે 13 દિવસ જઈ આવીએ। ગોરાણી કે ભલે જઈ આવે, મને અહીંયા તમારી યારે બધે કોઈ દી હું આવી રીતે બધું જોયું જ, પણ વ્રજમાં આવી રીતે બધે વ્રજ લીલી પરિક્રમા નથી કરી। આજે મારો મેળ પડી ગયો એ કે આ બેનાની કાનેથી ને મહિનામાં એને આખું વ્રજનો જે આનંદ લીધો। પછી કે ભૈયા अब मैं चलूंगी। गोरानी के क्यों? 50 साल के बाद आई है तो 50 दिन तो रहे। नहीं, अब मैं चलूंगी। टिकट मंगावी दीधी, गळाમાં મોગમાળા પહેરી હતી સોનાની। એટલે ગોર નાના હતા, ગોરાણી નાના હતા, ના મોટી હતી। એટલે કે ભાભીજી तुम कुछ बोलो तो मेरी कसम है, बोल, ये मगमाला मेरी माँ को मैं अकेली थी तो मेरे को दिया, मैं मेरी भाभी को देती हूँ, वो बिटिया बड़ी हो जाए ना तो वहाँ की शादी में तेरे को नहीं देती। बेटा मैं ननद बोलूँ फिर कैसे लूँ, मैं तेरे को कहाँ देती हूँ? मेरी भतीजे की लड़की, मेरी गुड़िया के लिए ये आने सरस साड़ी ने ब्लाउज ने चंपल ने चांदला ने बंगड़ी ने हवे पराकाष्ठा आई। हवे टिकट परम दिवसनी आई थी, એટલે આજે પછી भैया मेरे को फिर एक बार गोकुल जाना है। चल गोराणी के चलो गोकुल आया। यमुना पान कर्यो, सामे हाँ सामे वल्लभना बैठक है श्रीजी बाबा। आने બે પગમાં અહીંયા સેજ કોટ હતો, સાડી પહેરે કોઈને ખબર ન પડે, પણ મનમાં એને બહુ વ્યથા થતી હતી કે મારા દીકરાનું જ્યારે કરીશ ત્યારે મારે છુપાવવું નથી। અને આ વસ્તુ એવી કે ગમે ત્યારે પ્રસરી જાય, ખબર ના પડે। પણ એ કે જેનો સંગ મેં કર્યો છે એ રમીલાબેન એવું કહેતા હતા કે મહારાણી માં પાસે વલ્લભ પાસે મંગાઈ નહીં, પણ મનમાં સ્વાર્થી લઈને આવી હતી। બીજી વાર ગોકુળ આવી તો એટલે પછી એણે કીધું કે સ્નાન કરાય, એટલે ગોરે કીધું કે આજ્ઞા લઈને એકવાર કરાય, વારંવાર ન કરાય। એટલે ત્યારે તો ત્યાં પછી કપડાં બદલાવાનું નાન તેને, એટલે બેઠકમાં અંદર અપરસ કરે ને તો કહે કે જારીજી ભરો એટલે તમે સ્નાન કરી લ્યો। પેલા ત્યાં અંદર સ્નાન નહોતું થતું, સીધું યમુનાજીમાં ડૂબકી મારી અને પેલા પગથિયા બગથિયા નહોતા, આમ ઢાળ હતો, અમે નાના હતા ને, અને ગારું ને બધું, એટલે આને ડૂબકી મારી લીધી અને જારીજી ભર્યા વલ્લભના। હવે એને વલ્લભના સ્વરૂપમાં એટલી આસક્તિ થઈ ગઈ, એટલી આસક્તિ થઈ ગઈ કે વલ્લભના બેઠક જેવો છતાં વલ્લભ મંદ મંદ મુસ્કાતા હોય ને એવા દર્શન થયા। પછી કીધું આને ગોરે, અબ ચલે બેના। અંદર ગઈ કપડાં બદલાવા, ઓલા પગના બે હતા ડાઘા કોઢના, ગાયબ। આ કોઈ કપડ કલ્પિત વાર્તા નથી, એ હાવ ભોળી હતી। એ કે મને ના પાડી છે આપણે મગાઈને પુષ્ટિ પુરુષોત્તમ પાસે,
પણ મનમાં એવું થયું હતું કે મારા મહારાણીમાં કૃપા કરે ને, એણે બરાબર જોયું. પછી ઘરે આવ્યા ને એટલે કે ભૈયા मेरे को ये बात आपको बतानी है. लेकिन भाभी के गुरानी बेना मैंने तो पहले दिन ही देख लिया था, मेरे को मालूम था ये है, लेकिन पूछ के मेरी ननद को दुखी करना नहीं चाहती थी. तो जो तो गोकल गई ने, मैं भी आई ने, तो मन में मेरे को भी ये हुआ कि महारानी माँ हमको तो आपने बहुत कुछ दिया है. चमत्कार नहीं, सानुभाव. ये मेरी ननद बहुत भोली है, जरा देखना. साक्षात यमुना जी व्रज आ रज. હવે આને તો આમ બોલી જ ના શકે કાંઈ. પછી गोरे કહ્યું सांभळ बेना पुष्पा सुन, ये बात किसी को बताना नहीं. अगर चमत्कार में सब ले लेंगे और हंसी करेंगे, कोई मानेंगे नहीं. हमको किसी को मनवाना भी नहीं है. हमारी माँ है, हमारी बिन बोले सुनती है, हमको बोलने की जरूरत नहीं. 3-4 महीने का बच्चा रोता है ना, कोई रमकड़ो दे, कोई आम करे, कोई घूघरो, माँ आवे सीधी ऑफिसे थी, सासू के आ जाओ ने बेटा 10 मिनिट थी श्वास चढ़ी गयो, रोए ज राखे छे. आवीने हींग गरम करी अने डूटीनी आजूबाजू लगावे, 5 मिनिटमां पाछळथी वाहरचोट थई जाय अने दीकरो खड़खड़ाट रमतो हसतो होय. माने खबर पड़े छे एने शुं तकलीफ छे. तो आ तो लौकिक मां छे, आ अलौकिक माने आपणे केवुं पड़े. 1997 के 96 में द्रोमिल बाबानी परिक्रमा हती अने इंदिरा बेटीजी पधार्या हता. अमे गया था, त्यारे भाव नहोतो, ठाकोरजी नहोता, पण वैष्णव छीए अने छोकराओ नाना, एक 4થા ने एक 6થા में, तोय दोढा गया. बधाई ना पाडी होय के हजी तू नानी छो, टाइम में थाय छे. नहीं, टाइम में तो बधाई घणे थता होय. अने आपणे जिद्दी तो दुनिया आखी जाणे के हवे 100 चूहा मार के बिल्ली हचको चले. एवो वरसाद आव्यो, मथुरानी बजारमां पाणी गळी गया अने शोभायात्रा बधी बार, बेंड वाजा ने हाथमां ओला धजाओ ने अने वरसाद अनराधार. इंदिरा बेटीजी आवी अने हाथनी आंगळीने शुं कर्युं कोईने खबर नथी. पाणी उतरी गया, वरसाद बंध थई गयो अने त्यां शोभायात्रा નીકળી. બધા આવ્યા. एक मारा जेवड़ी ज हती, हूँ परणेली हती अने ई कुंवारी हती. एटले अमने पाल दोरी दोरी पाल ने कांई खबर न पड़ती. એટલે અમે જે વૈષ્ણવ ભેગા ગયા ને એ કંઈક તમારે અમે ચોબાન પાલમાં રહેવાનું 6 જોડા. અમે કઈ સારું. એ જમાનામાં 9,000 રૂપિયા હતા 40 દિવસના, 2 ટાઈમ જમવાનું નાન તેન. અમે કીધું સારું. હવે શોભાયાત્રા આવી એટલે સ્નાન કરીને પેલું નિયમ લેવડાવે અને દોરો બાંધી દે, પેલી નાડા છાડી સંકલ્પ દોરો. એ હોય ને ત્યાં તમને 40 દિવસ કોઈ તકલીફ જ ના, ન માંદા પડો, ન હાથ પગ દુખે, ન તમારે આમ થાય, ન તમારે તેમ થાય. મારી ભેગી જે છોકરી હતી એણે મને કીધું, ઈલાબેન મેં જ્યારે ડૂબકી લગાવી યમુનાજીમાં ત્યારે જે એક ચમકારો થયો છે, મેં ફીલ કર્યું છે કે મારામાં કંઈક અલૌકિક તત્વ પ્રવેશ્યું છે. હું બહુ જ અભિમાની અને દેખાવડી તમે જુઓ છો, હું કોઈનું માનું નહીં, પણ આ સ્નાન કરીને આવીને સંકલ્પ કર્યા પછી મારું મન આખું યમુનામય, વલ્લભમય
કૃષ્ણમય થઈ ગયું છે. એટલે મને પહેલેથી આમ ટેવ હસવાની. મેં કીધું હજી તો સ્નાન કરીને આવી, ચાલી દી આપણે ભેગા રહીએ પછી ખબર પડે કે તારું મન કેવું થઈ ગયું છે. એટલે પાલમાં ઓલા બધા 70 ને 80 વર્ષના, અમે બે જ આવા નાના. હવે એ છોકરી ખરેખર જે અમારી ભેગા હતા એને બધાએ મને કીધું હતું, એ કે એ અપમાન કરે એવી છો, કોઈનું માન એવી નથી હો, દાદા રીંગી છો, તું એની યાર ભેજા મારી ન કરતી, વ્રજમાં ઝઘડા બહુ થાય, ગુસ્સો ન કરતી, એ તામસી છે. આટલા બધા બિચારીના વિશેષણ આપેલા. અમે બે નાના એટલે અમે દોડીએ, અને આ લોકો પછી ઘોડા ગાડી કે એમાં થોડું ચાલે. 40 દિવસમાં એ છોકરીએ જે ઉંમરવાળાની સેવા કરી, પાલમાં બધાના વસ્ત્ર ધોઈ નાખે, ઠાકોરજીના પાત્ર બધા ઘસી નાખે. 40મા દિવસે બધાએ કહ્યું, ત્યારે એણે મને કહ્યું, ઈલાબેન, જે મને ચમત્કાર, એક ચમક મારામાં, એક ક્ષણ માટે મને એમ થયું કે બધું લૌકિક ગયું ને અલૌકિક આવ્યું છે. અહીંયા આવ્યા પછી અઠવાડિયામાં એનો સગાઈ થઈ, એના ઘરે 8 યમની સેવા, એનો વર ડૉક્ટર. હમણાં સમાચાર મળ્યા કે લીલામ પહોંચી ગઈ. પણ મહારાણીમાંની મારે કૃપાની વાત કરવી છે કે આપણે યમનાષ્ટક બોલીએ છીએ, સ્વભાવ અવિજ્યો ભવેત. બધા ચકિત થઈ ગયા, ઇવન તો જે એને ઓળખતા હતા. એણે સેજ કીધું કે બેટા અહીંયા શાંતિ રાખજો, કોઈ યાર માથાકૂટ ન કરતી. અને આ દીકરીએ જે વહુજીને ત્યાં જાય ને બધું વ્યવસ્થા નહાન તેને, કોઈ વૈષ્ણવ ઓલા પાલ ન મળતો હોય તો હાથ પકડીને લઈ જાય ને. એક વૈષ્ણવ ટાઈમમાં હતા તો ઓલું બેલવન, વૃંદાવનથી બેલવન જવાનું તો હોળીમાં જવાનું. હવે એ તો આવી ન શકે, તો એને કે કાંઈ વાંધો નહીં, તમે હાલો, હું તમારી યાર હાલીશ. એવી બધાની સેવા કરી. તો યમુનાજી તો સ્વભાવ વિજયો ભવે છે અને છે. તો આ પુષ્પાબેનને અખંડ થઈ ગયા. તો આ વાત મને એક વૈષ્ણવે કહી હતી, વ્રજનો પ્રતાપ આજની તારીખમાં છે અને છે. આપણી ભાવના દ્રઢ હોવી જોઈએ. ઘણા આપણે આવી કઈ વાત કરીએ ને એટલે ઠેકડી કરે, હાંસી ઉડાડે. પાત્ર વિના પીરસાય જ નહીં. આજે કોઈ નીચે બેઠો હોય, તમે તમારે પીરસો છો, શું ધૂળમાં પીરસવાનું? આ વાત અહીં કઈ રીતની મને ખબર નથી. રાજકોટમાં મનોજસિંહજી જાડેજા હવે લીલામ પહોંચી ગયા, એના દીકરા છે મને લાગે છે. એના દાદીની વાત છે. કરી હોય તો જરા ટૂંકમાં કરી છે, તો પછી નથી કરતી, કરી દીધી છે ને, ટૂંકમાં કહી દો 2 લીટીમાં. હવે એમના દાદી વૈષ્ણવ પરણીને આવ્યા. હવે અહીંયા તો શક્તિમાં માને. હવે આણે રાજાને કીધું પેલી જ રાત્રે કે હું મારા લાલાન છે, તમને ગમે ઈ કરો, તમે રાજરાણી છો, પણ અમે તો શક્તિમાં જ માનશે. એ કે કાંઈ વાંધો નહીં. હવે 1.5 મહિનો પ્રેગ્નન્ટ હતા, લગ્ન થયા, વરસ થયું હતું, અને લડાઈ થઈ તો રાજાજી લીલામ પહોંચી ગયા. હવે આમણે તો ઠાકોરજી સિવાય બીજો કોઈ રસ નહીં. પોતે હાવ નાના હતા, 20 વર્ષના, એટલે દીવાને કીધું કે હું તમારી સાથે કાયમ રહીશ. હવે દેવના ચક્કર જેવા રાજકુંવર આવ્યા 9 મહિના 9 દિવસે. એણે નક્કી કર્યું મારે નંદ ઉત્સવ કરવો છે. ગામે ગામ ચોખા, પેલા છે ને કંકોત્રી મોકલાવતા, આવું બધું તો હતું ને, ઈમેલ ને ફોન ને. એટલે કાગળમાં લાલ પેનથી લખે, નાડાછડીથી બાંધે, એમાં ચાંદલો કરે, એમાં ચોખા, એમાં મગ અને જે એના ગોર હોય ને એ બધે દઈ આવે. ગામે ગામ દે કોઈ મોટાને, આખું ગામ હાગમતે આવજો. રાણીએ નક્કી કર્યું હતું કે 7 દિવસ નંદ ઉત્સવ, 8મા દિવસે જન્માષ્ટમી અને 9મા દિવસે બધાને નંદ ઘેર આનંદ ભયો. હવે આખું કેટલા વૈષ્ણવો જેટલા હતા બધા પધાર્યા,
અને જે આનંદ કર્યો. એટલે પહેલે દિવસે મેનુ હતું. સૌરાષ્ટ્રમાં કાંઈ પણ હોય ને એટલે પહેલે દિવસે તો લાપસી હોય. આ ફાડા લાપસી રિવાજ અહીંયા. આપણી બાજુ તો ઓલી લાપસી છૂટી અને અંદર આટલો બધો ઘી પધરાવે. હવે પહેલે જ દિવસે બધાને પ્રસાદ લેવા બેસાડ્યા એટલે બધાને પીરસી દીધું. એટલે પહેલાં તો જમાનામાં નીચે જ હતું એટલે પાતર નીચે હતી એટલે લાપસી પીરસી એટલે કેટલી હોય ઘીની, આમ અહીંની જેમ આમ ચમચીથી ન નાખવાનું હોય, બધાને ઘીની કેટલી આપી દીધી. ને રાણી સાહેબા બેઠા કે મારે કુંવર નાના છે એટલે તમે ઘી બરાબર પીરસજો. મારા વૈષ્ણવને ગળે લાપસી ન રહેવી જોઈએ. ઘી એટલું પીરશું, એમાં જે ખાંડનો ભૂકો થોડું બુરું પધરાયું હતું, ગોળવાળી તો હોય શુકરને, બધું નીચે જાય અને લાપસી લચાલચ આમ મોઢા મૂકે ને તો એલા આપણે આના ઘીના ટીપા પડે. પહેલી જ પંગતમાં દીવાને આ જોયું. દીવાન કે આ રાણી સાહેબા તો નાના છે, આમનામાં વૈષ્ણવ ધર્મનું પાલન કરશે ને તો આ તો લૂંટાવી દેશે બધું. રાજાજી નથી એટલે જવાબદારી મારી, મારે એમને હિન્ટ તો આપી. કુંવર જાગ્યા એટલે રાણી સાહેબ અંદર ગયા. દીવાન આવ્યા. રાણી સાહેબા ઘી હું પીરસું છું બધાને. આટલું ઘી પીરસાય, આટલા બગાડ, બધું નીચે જાય છે. ખાંડ હતું, અડધી લાપસી જાય છે. રાણી સાહેબા કુંવરને લઈને બહાર આવ્યા. દીવાન કાકા, તમે મારા માટે વડીલ છો, હું તમને બાપની જગ્યાએ પ્રેમ કરું છું, પરંતુ આ બધાની પાછળ પુષ્ટિ માર્ગમાં ભાવ છે. તમે શક્તિના માનવાવાળા બધામાં ક્યાં સમજો? એ કે હું સમજો નહીં. એ કે આ ભૂમિ શક્તિની ભૂમિ છે. અહીંયા કેટલાય લોહી રોડાયા હશે, કેટલાને ફાંસી મળી હશે, કેટલા જીવજંતુ પહેલાં થયા હશે. તો આ જે મારા વૈષ્ણવ પ્રસાદ લે અને એનું અધરામૃત નીચે પડે ને તો બધાનો મોક્ષ થઈ જાય ને, એટલે આ પીરસાય છે. તમે શાંતિથી બેસો, મારા વૈષ્ણવ કરે એમાં તમારે ક્યાંય વચ્ચે બોલવાની જરૂર નથી. આ પુષ્ટિ માર્ગ છે. તો આપણામાં ભાવના, લીલા ભાવના, નામ ભાવના, સ્વરૂપ ભાવના. કાલે ઓલા વૈષ્ણવ આવ્યા, એ કે આખો દી અમને નવડાવ કરે છે. એલા આંટી કે જેવા બહારથી ને આવીએ એટલે કે પેલા નાઈ લ્યો. એ કે છોકરો બિચારો હવારનો ગયો હોય ને 2:30 વાગે આવે, હવે જો પગ લૂછાણિયા ઉપર પગ મૂકી દીધો કે પગ લૂછાણીઓ લઈ જા, એ ધોઈ નાખ, તું નળ નીચે ઉભો રહી જા, કપડાં બળી દે, નીચો એને હૂકવી દે કે દિવસમાં ઊનમાં છોકરો થાકી ગયા છે. આપણે ઠાકોરજી આવું કે છે? પુષ્ટિ માર્ગમાં તમે પ્રભુ આમાં જ બધાનો જીવ જાય. આજે જ એક બાબાએ વચમાનમાં કીધું, હાથ ધોવામાં હૃદય ધોવાનું રહી ગયું છે. આપણે આઘારીઓ કરીને આપણી પેઢીને દૂર કરી દીધી છે. કહેવાનો આશય, તમે પવિત્રતા રાખો પણ જડતાવાદ ન રાખો. ઓલો છોકરો બિચારો 10માં ભણતા એ ટેન્શન રહે કે અહીંયા અડીશ તો મારે પાછું નાવું પડશે, અહીંયા અડે. મેં કીધું બેટા, એ આંટી તમને ખબર ન પડે, આ લોકો નામ જ રખાય. હવે તમે શું એને જવાબ દો કયો? મેં તો નિરાંત આવજો કલાક, આટલા બધામાં મારે 25 જણમાં કંઈ કેવું નથી. આપણે બે પછી વાત કરીએ. પુષ્ટિ માર્ગ આગળ રહેવાનું નથી. આવો રી આવો સબ મંગલ ગાવો રી ગાવો. વલ્લભ બધાને બોલાવે છે. અમે એક જગ્યાએ ગયા હતા ને 25 વર્ષ પહેલાં, તો બુંગણ પાથરેલા હતા અને એટલા વૈષ્ણવ થઈ ગયા. તો જે સરસ કીધું, એ કે બધા ઓરાવતા જો, કાઠિયાવાડી હતા જે ઓરા બેહો. તમે સાંભળવા આવ્યા છો ને તો તમે એક તડપ લઈને આવ્યા છો કે જે ક્યારે સ્ટાર્ટ કરે ને ક્યારે અમને, તો તમે નજીક બેસો ને તો તડપ તમારી એકબીજામાં ઓછી હશે અને બરાબર થઈ જશે. અને બધાને એમ થતું હતું કે આટલા વૈષ્ણવ ક્યાં સમાશે. 25-30 વર્ષ પહેલા નીનો પ્રોબ્લેમ આટલો નહીં હોય કે ગમે એમ, ખુરશી 25 હતી, બાકી અમે બધા નીચે પલોઠી વાળીને બેઠા હતા.
બધા વૈષ્ણવ સમાઈ ગયા. પુષ્ટિ માર્ગમાં પ્રેમ છે, ક્રિયા નથી. આજે જેના વચનામૃત સાંભળ્યા 20 વર્ષ પહેલાના, એમણે કીધું કે આપણા કયા વલ્લભ? એટલે આપણે તો મૂંઝાઈ જાય કે વલ્લભ કેટલા હોય? વલ્લભ તો એક જ છે. એ કે દમલાજીના વલ્લભ, કે શ્રીજી બાવાના વલ્લભ, 84-252 વૈષ્ણવના વલ્લભ, વ્રજના વલ્લભ, આ બધા આટલા બધા જેને દર્શન કર્યા એના વલ્લભ? તો બધા સ્થિર થઈ ગયા કે એ બધા વલ્લભ એક જ છે ને. એ કે પરિક્રમા કરી એ વલ્લભ? હું તો વઘાર કરતી હતી તો ગેસ ધીમું કરી નાખ્યો. મેં તો એક શબ્દ વયો જશે ને તો આનો રસ નહીં સમજાય મને. જે સમજાયું, આપણા નિજાચાર્ય, નિજ એટલે પોતાના આચાર્ય, આ બધાયના વલ્લભ છે ને એ બધાયના. નિજાચાર્ય એટલે ફક્ત મારા વલ્લભ. કેમ મારા વલ્લભ? એ કે શ્રીનાથજી તમે જાઓ ને તો જ્યેષ્ઠાભિષેકના દિવસે તમને શ્રીજી બાવાના સ્વરૂપમાં વલ્લભના દર્શન થાય સ્નાન યાત્રામાં. એટલે નિજાચાર્ય છે. ઠાકોરજીના મુખારવિંદ રૂપ છે. મુખારવિંદ સામનેજીનું ઠાકોરજીનું કોણ ધારણ કરી શકે? એનું શ્રી અંગનું હોય, હું તમે કોઈ દેવ દેવતા ના. તો એ સ્વરૂપ ધારણ કર્યું ને આપણા નિજાચાર્ય. બહુ સરસ સમજાયું હતું. મને તેવું સરસ સમજાવતા નથી આવડતું, પણ એ મને બહુ ગમ્યું. તમારો વલ્લભની કલ્પના તમારા માથે, મારો વલ્લભ એનું સ્વરૂપ હું કોઈને વર્ણવી ન શકું, એની અનુભૂતિ હું કોઈને કહી ન શકું, એના રસને હું માણી શકું પણ કોઈ પાસે વ્યક્ત ન કરી શકું. આ નિજાચાર્ય. હમણાં બાવાનું નામ બોલાઈ જાત ખરાબ લાગે, પણ બહુ અત્યારે તો જે ઉંમરવાળા છે ત્યારે તો જેમનો જુસ્સો હતો, જેમનું બોલવાનું હતું, વલ્લભ ચરિત્રામૃત ઉપર 3 દિવસ હતો. અને જે વલ્લભ ઓળખાવ્યા ને, વલ્લભ પૂર્ણની રીતે ઓળખાવ્યા, શ્રીજી બાવાના વલ્લભને ઓળખાવ્યા, દમલાજીના વલ્લભને ઓળખાવ્યા, 84-252 વૈષ્ણવના વલ્લભને ઓળખાવ્યા, વ્રજલીલામાં બધા સ્થાન પ્રગટ કર્યા એના વલ્લભને ઓળખાવ્યા, છેલ્લે નિજાચાર્ય. તમારા વલ્લભને તમે ઓળખો, મારા જે વલ્લભ છે એ તમારા નથી. આજે આ બધી લીલા છે ને સમજાય અને સમજાય, ઊંડું છે. મારા જેવા ડોબાનું ઓછું સમજાય, પણ જે મેં સાંભળ્યું એ મેં રજૂ કર્યું. તો વલ્લભ માટે તો આપણે જેટલું કહીએ એટલું ઓછું છે. બોલો વલ્લભ. વલ્લભ સાખી કાલે 35મી સાખીને વિરામ આપ્યો હતો, આજે 36મી. હરિરાય મહાપ્રભુજી કી. હા માનો कहत हो करे गिरिधर सोने बहुरिन ऐसी पावही उत्तम मानुष देह श्री वल्लभ उत्तम मानुष दी. હરિરાયજી કે છે મારા વાલા, મારું માનો, કરે ગિરિધર સોનેહ. જો આપણા ઉપર વલ્લભની કૃપા જુઓ તમે. ગિરધરને કેમ સ્નેહ કરો ને એ વલ્લભે શીખવાડ્યું છે. પણ આપણે તો આઘા રેજો, અડતા નહીં, અને હવે તારે નાવું જ પડશે, બસ જોવાઈ ગઈ. એનાથી આગળ ક્યાંય વધતા જ નથી. હા, પવિત્રતામાં ક્યાંય બાંધછોડ ન થયો. આજે આપણે પ્રસાદ નાયડા પછી સામગ્રીને સ્પર્શ ના થાય,
પણ આખો દી તમે સમજાવી ના. ઓલો છોકરો કે છે પગ લૂછણિયા પર ઊભો રહ્યો, બહારથી આવે તો પગ લૂછણિયા તો અડી જ જવાય, લઈ જા, ધોઈ નાખ. તો વલ્લભભાઈ કેવી રીતે ગિરધરને સ્નેહ કરો, કેવી રીતે લાડ લડાવવા. હું અહીં સરસ એક વાત કરી છે. પશુઓ પક્ષીઓ એ કોઈ સેવા સ્મરણ સત્સંગ નથી કરી શકતા. શરીર તો એની પાસે છે, હાથ કાન નાક બધું એની પાસે છે. આપણે જે કરીએ છીએ ખાવું પીવું ને બાળકો ઉત્પન્ન કરવા એ બધું એ કરે છે. આપણામાં વિશેષ શું છે? અબહોઈ ગિરધર સો પહેચાન. આપણે ઠાકોરજીને જે પ્રેમ કરી શકીએ, સેવા કરી શકીએ, લાડ લડાવી શકીએ એનું કારણ આ મનુષ્ય દેહ મળ્યો છે, આ માનવ દેહ મળ્યો છે. માનવ દેહમાં જ તમે ઠાકોરજીને લાડ લડાવી શકો, માનવ દેહમાં જ તમે ઠાકોરજીની સેવા કરી શકો. ભૂત પ્રેત કરી શકે? કિન્નરો કરે? ગાય ભેંસ કૂતરા સસલા મોર કોયલ પોપટ? ફક્ત ને ફક્ત આપણું પ્રાગટ્ય મનુષ્ય તરીકે આપણે ઠાકોરજીના શ્રી અંગમાંથી પ્રગટ થયા છીએ, એટલે આપણે ઠાકોરજીને આ શરીરથી, આ તનથી, આ મનથી લાડ લડાવી શકીએ. હવે સેવા નથી કરતા એ કોના જેવા સમજી જાઓ, સમજી ગયા ને? આ જે જ કહેતા હતા એ કે માણસને ઘડી ઘડી કહેવું પડે માણસ થા, આવું ન કરાય તારાથી. એ કે આપણે ગાયને કહીએ ગાય થા, ઘોડો થા. એ ઘોડાની જેમ જ રહે છે, ગાયની જેમ જ. એને કેવું જ નહીં માણા હારો માણાની જેમ નથી રહેતો. જે કે પશુઓ બધા આડા. તમે જો ગાય ભેંસ ઘોડો કૂતરો બધા પશુ આડા હાલે બિચારા સીધા. અને આ માણા એ કે સીધો પણ હાલે આડો. વલ્લભ કે કાંઈ વાંધો નહીં, આડો અમારો, સીધો અમારો. પણ કર ગિરિધર સો નેહ. તો જેવો છે ને એવો પ્રભુને પ્રેમ કર. આપણે ઓછા નથી પાછા. આપણે હગાઈ ન કરી હોય ને એટલે આપણે શું કહીએ, કાકા એની હાઈટ કેટલી ઓછી, તો બેન તારી થોડી વધુ છે. કાકા એ મારે જેટલું ભણેલો નથી. નાચનારીનું આંગણું આંકું. તો સેવા નથી પધરાવી એટલે મારે હજી બે દીકરી ને દીકરા બે નું ઈલાબેન વરો બાકી છે. પછી ઘણાને બધું પતી ગયું હોય. હોવ ને 5 વર્ષ થયા હજી ખોળો ભરાયો નથી. હવે ઠાકોરજી પધરાવો અને ખોળો ભરાય તો હું એને રાખું કે ઠાકોરજી નીલાબેન. મેં કીધું બહુને ટ્વિન્સ આવે શું કરો? એ મારા વાલા તમારા મોઢા હાકર. મેં કીધું હાકર વાળાવ, ટ્વિન્સ આવે તો બેને રાખશો, રાતના ઉજાગરાઈ કરશો, પણ અત્યારે ઠાકોરજી મારે નથી પધરાવા. અને જ્યાં સુધી ઠાકોરજી ઘરમાં ન પધારે ત્યાં સુધી ગમે એટલા રખડીએ અને ભાટકીએ હતા ત્યાં ને ત્યાં જ. અમે નાના હતા ને તો બરવાડા ઘેલાસા અમારા માસી રહેતા, શાંતિ ભગત. એટલે વેકેશનમાં ત્યાં માસીને 2 દુકાનો, જીવણભાઈ ને રમણીકભાઈ ને, અને મારા માસા ભગત. એટલે આખા ગામમાં શાંતિ ભગત જ નામ. અત્યારે ગુજરી ગયા 50 વર્ષ થયા, પણ જૂના માણસોને કહે ને શાંતિ ભગત, હા બટા. તો મારે જે કેવું ત્યાં જ, ત્યાં ઓલી તલની ને સિંગના તેલ કાઢવાની ઘાણી હોય. પેલા આવા મશીનના તેલ ઓછા વાપરતા, એમાં મારા માસી બહુ ચીકણા હતા, એને બધું ઓર્ગેનિક જ ગમે. એટલે અમે વેકેશનમાં ગયા હોય ને એટલે પછી એ હાલે ને ઘાણી બળદની, તો એમાં સાની નીકળે ને આપણે ભાણી. એટલે એ મંજી કાકા કહે કે અરે મંજી મામા બટા તું જા રમ, તું તાર હું મોકલાવી દઈશ.
હું કહું કે ના, ઘરે મોકલાવે તો બધાને ભાગ પડી જાય, મામાના દીકરા એવા હોય ને એમના બધી દીકરીના. મેં ના ના, હું તો આયા, પછી મારાથી ખવાય એટલું ખાય. ત્યારે રૂમાલ નહોતા આપતા, ઓલા નાના સાડીને કટકા કરી દે કોટન પહેરતા, એ હાથમાં હોય એમાં થોડો બાંધી લો ને વધે ને એટલો હું કહો લાવો મંજી મામા. મને કે બટા, મેં કીધું બસ મેં ખાઈ લીધો ને મારો લઈ લીધો. તો એ બળદને આંખે પેલા ડાબલા બાંધી દી. એ બિચારો ગોળ 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 ફરે જ રાખે. એને બાંધી દીધા હોય ઓલા ડાબલા, દેખાય તો નહીં. આપણે આ સંસારના ડાબલા બાંધ્યા જ, ગોળ ગોળ ફરે જ રાખીએ જ અને લાભ બીજા લે જ. ઓલો બળદ ગોળ ગોળ ફરે ને અહીંયા સાની નીકળે ને તેલે નીકળે, એમાં આપણું તેલ નીકળે સંસારમાં, અને સાની ભાગે નથી આવતી. મારા જેવા ચાના મના લઈ જાય છે, પણ છતાંય આપણે સમજતા નથી. આજે બાવા ઓલા જુનવાણી ઓલા બોલતા હતા ને તો સરસ બોલ્યા. એ ગીત તો મને બહુ નથી યાદ, પણ કે तुम अगर मुझको ना चाहो तो कोई बात नहीं, वल्लभ के છે. तुम अगर मुझको ना चाहो तो कोई बात नहीं, मैंने तो तुमसे प्यार किया है. વલ્લભ કે છે તું બહાર રાખીને ગમે એટલો દૂર જા, મને પ્રેમ કરે કે ના કરે, હું લીલામાંથી ભૂતલ પર અહીંયા તને લેવા, તને ગોવર્ધનનાથજીના હાથમાં તારો હાથ સોંપવા આવ્યો છું, આ નિયમ લઈને આવ્યો છું. આપણે કેટલા નસીબદાર છીએ કે આપણા માટે ભૂતલ પર વલ્લભે પ્રાગટ્ય લીધું છે. હા હા માનો કહત હો કરે ગિરિધર સોને, बहुरिन ऐसी भावही, उत्तम मानुष देह श्री वल्लभ, उत्तम मानुष देह. આ મનુષ્ય જન્મ વારંવાર નથી મળતો. 84 લક્ષ યોનિમાંથી આવીએ ત્યારે મેળ પડે છે. આ એવો ચાન્સ આપ્યો છે મારા વાલાએ. હવે બેન તું સમજી જા. ઓલું જૂનું એસએસસી હતું ને આપણા વખતે મેટ્રિક, પછી નવું ચાલુ થયું, પછી છેલ્લે આવ્યું છાપવામાં કે છેલ્લો ચાન્સ આપવામાં આવે છે, પછી નવેથી ચાલુ કરવાનું, પછી તમારે એ જ ભણવાનું. તો ઓલા 2-3 વાર નાપાસ થયા ને એટલે અમારા ડેરામાં મારા જેવા હોય ને બેન, જો કે હું તો ફર્સ્ટ આવતી હતી, એટલે મારા કાકા બોલાવીને કે તાર ઘર છાપું આવે છે? ઈ કે ના, લે વાંચ. કેટલી વાર નાપાસ થઈ તું દીકરા? 3 વાર. આ છેલ્લો ચાન્સ છે, પછી નવું બધુંય તારે તૈયાર કરવું પડશે. હવે તું જૂનામાં 3 વાર કરતી હોય બેન, તો નવામાં ક્યાં મેળ પડશે? આપણી દશા એવી છે. 84 લક્ષોની 3 વાર ફરી 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 મનુષ્ય દેહ મળ્યો. હવે પાછા નાપાસ, જાઓ નવામાં, પાછા 84 લાખ ફરો. તો અહીંયા વલ્લભ કે છે મનુષ્ય દેહ વારંવાર મળતો નથી, મળ્યો છે તો આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીઠી. બોલો હરિરાય મહાપ્રભુ, હરિરાય મહાપ્રભુજી, હરિરાય વાંગ મુક્તાવલી. હવે કેવું પડશે? સાંજે બહુ અવાજ આવે છે. તાસામ ય સહજો રાગસ એવ ભગવાન જ નંદસ્ય ભવને જાત સુખદાનાય ભૂતલે તત્વ સ્વરૂપમ તથા વક્તુમ શ્રુતયોપી હને સતી યતો નિવૃત્તિ ચિતવસામ મનસા સહરૂપિતા કિંચિદાચાર્ય ચરણ પ્રસાદાંત નિરુત્તપિતમ. ગુજરાતી. અહીં તો લૌકિક સ્થિતિ નથી, અલૌકિક સ્થિતિ. તેથી હરિરાયજી કે છે લૌકિક હું કોઈ વાત જ નથી કરતો, જે વાત કરું છું અલૌકિક કરું છું. શ્રી ગોપીજનોનો જે સહજ અનુરાગ હતો તે અનુરાગ રૂપે જ
અજન્મા ભગવાન ભૂતલ પર સુખનું દાન કરવા માટે નંદના ભવનમાં પ્રગટ થયા. ભગવાનને થોડો જન્મ લેવાનો હોય, પ્રાગટ્ય લેવાનું હોય. તો ગોપીઓને જે સહજ અનુગ્રહ હતો ઠાકોરજી ઉપર, તો એમને સુખનું દાન કરવા માટે કોને? ગોપીઓને. નંદના ભવનમાં અજન્મા ભગવાન ભૂતલ પર પ્રગટ થયા. કોના માટે? ગોપીઓ માટે. કારણ એને અનુરાગ હતો. એ પ્રભુના સ્વરૂપનું યથાર્થ વર્ણન કરવાને વેદ પણ સમર્થ નથી. પ્રભુના સ્વરૂપના રૂપનું વર્ણન કરવું, વેદની શ્રુતિઓ શું કહે છે ખબર? નેતિ નેતિ ન ઇતિ ન ઇતિ. હવે આનાથી વધુ અમને ખબર નથી, હવે અમને સમજણ નથી પડતી. તો વેદની શ્રુતિઓ એમ કહેતી હોય કે અમે આ કૃષ્ણને, આ પરમ બ્રહ્મને, આ ઈશ્વરને, આ ભગવાનને વર્ણન કરવા અમે સામર્થ્ય નથી, અમારું સમર્થ નથી અમે, તો આપણે શું? પણ વલ્લભ કહે છે સાંભળો, ગોપીઓ જે પ્રેમ કરતી હતી, જે અનુરાગ હતો, એને સુખ આપવા માટે નંદ નંદન રૂપે ઠાકોરજી નંદ ભવનમાં પ્રગટ થયા. કેમ કે મન સહિત વાણી એ સ્વરૂપને પહોંચી શકતી નથી. ઘણીવાર આપણે નથી કહેતા શબ્દો દ્વારા વર્ણન નહીં થઈ શકે. જ્યાં શબ્દો પૂરા થાય ત્યાં સ્પંદનો ચાલુ થાય. એમ વેદમાં કહ્યું છે, અહીં હું જે કંઈ પણ નિરૂપું છું તે માત્ર શ્રીમદ આચાર્ય ચરણની કૃપાથી જ. કોણ કહે છે? હરિરાયજી. મારું કોઈ સામર્થ્ય નહીં મારા વાલા કે આ બધું હું લખી શકું, આ બધું હું બોલી શકું. ફક્ત 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 મારા આચાર્ય ચરણના પદકમલની કૃપાથી જ હું આ બધું બોલું છું. હરિરાયજી આવું કહેતો હોય તો આપણું છે સામર્થ્ય? આપણે સત્સંગ કરી શકીએ? આપણે બોલી શકીએ? આ દુખાવો એવો થાય ને, રોજ એમ થાય કે હવે આજ બેસાશે કે નહીં બેસાય, આગી પાછી થાવ. પણ આ સામે જ્યારે આમ સ્વરૂપ આવે ને, બેસી જવાય, એ બોલાવે, પછી પાછ ચાલુ પણ જાવ. હવે શું કરું બાપા? કે બાપા બે રહ્યો છાના મના. વલ્લભાધીશ સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, બાકી આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. વ્યાસજી પાસે નારદજી આવ્યા, પ્રભુએ મોકલાવ્યા કે મારા જ્ઞાન અવતાર, મારા વ્યાસ વ્યગ્ર છે. જ્યારે આપણે વ્યગ્ર હોય ને ત્યારે કોઈ આવા વ્યક્તિને પ્રભુ મોકલે અને રસ્તો એ કાઢીને જાય. આવનાર વ્યક્તિએ રસ્તો નથી કાઢ્યો, એ બધું કરનાર ઠાકોરજી છે, પણ પોતે નિમિત્ત બીજાને બનાવે છે, યશ બીજાને આપે છે, કરતા પોતે છે. છતાંય દરેક જગ્યાએ આપણને કહે, આપણે શું કહીએ? હું હતી ને એટલે એનો પ્રસંગ સારી રીતે સચવાઈ ગયો. એ બેન, ઠાકોરજીએ કૃપા કરીને તો તને નિમિત્ત બનાવી હતી, બાકી તારું શું સામર્થ્ય છે? હવે આગળ નારદજીના પ્રશ્નો. સુત ઉવાચ અથ તમ સુખમાસીન ઉપાસીને બૃહચ્છવા દેવર્ષિ પ્રાહ વિપ્રર્ષિ વીણા પાણી સ્મયનિવા. અર્થ, સૂતજી કહે છે, વ્યાસ મુનિએ ભાવપૂર્વક સ્વાગત કર્યા બાદ દેવર્ષિ નારદ મુનિ તેમના આશ્રમમાં સુખપૂર્વક શાંતિથી બેઠા, જેમના હાથમાં વીણા ધારણ કરેલી છે અને જેમની ભક્ત તરીકેની કીર્તિ ચારે દિશામાં ફેલાયેલી છે. એવા નારદ મુનિએ શાંતિથી બેઠા પછી મંદ મંદ હાસ્ય કરતા પોતાની સામે બેઠેલા વ્યાસ મુનિને પ્રશ્ન પૂછ્યો. સુબોધિની, તમ પદ અહીં ચોથા અધ્યાયમાં વર્ણન કરેલા વ્યગ્ર મનવાળા વ્યાસ મુનિને માટે વાપરવામાં આવ્યો. મન કોનું વ્યગ્ર છે? વ્યાસ મુનિનું. નારદજીને મનમાં ખાતરી છે
કે વ્યાસ મુનિ એમને કાંઈ પણ પ્રશ્ન પૂછશે તો તેનો ઉત્તર આપવાની ક્ષમતા એમનામાં છે. માટે તેઓ વ્યાસ મુનિના આશ્રમમાં સુખમાં સીમ નિરાંતે બેઠેલા હતા. પ્રશ્ન પૂછવા માટે અને તેનું નિરાકરણ ઉત્તર સાંભળવા માટે વ્યાસ મુનિ તેમની ઉપાસીન સામે બેઠેલા છે. સામાન્ય રીતે મોટા માણસો સાધારણ માણસોની સાથે નાની નાની ક્ષુલક વાતોની ચર્ચા કરતા નથી. બૃહચ્છુઆ એટલે જેમની કીર્તિ દિશાઓમાં ફેલાયેલી છે તેવા નારદજી અથવા જેમના કહેવામાં આપણે આંધળો વિશ્વાસ મૂકી શકીએ તેવી વ્યક્તિને પણ બૃહચ્છુઆ કહેવાય. નારદજી માટે આ બંને અર્થમાં બૃહચ્છુઆ પદ વાપરવામાં આવ્યું છે. એટલે કે વ્યાસ મુનિને નારદજીના વચનમાં અત્યંત વિશ્વાસ છે. દેવર્ષિ એટલે દેવોમાં પણ ઋષિ, દેવતાઓને પણ દેવત્વ મેળવવાનું જ્ઞાન આપનાર એવા મંત્ર દ્રષ્ટા પુરુષને દેવર્ષિ કહેવાય. અવળે માર્ગે ગયેલાઓને યોગ્ય જ્ઞાન આપનાર એવા મંત્ર દ્રષ્ટા પુરુષને દેવર્ષિ કહેવાય. જ્ઞાન આપનાર અથવા જે લોકો બધાની કામનાઓ પૂરી કરે છે તેવા બ્રાહ્મણોની કામનાઓને જે પૂર્ણ કરે તે વિપ્રર્ષિ કહેવાય. વિપ્રર્ષિ પદ અહીં વ્યાસ મુનિ બ્રાહ્મણ હતા ને, વિપ્ર એટલે બ્રાહ્મણ, એટલે એના માટે વાપરવામાં આવ્યું. કૃષ્ણ ભગવાનના ધર્મોના ગુણોનો પ્રચાર કરવા માટે અને ભાગવત ધર્મ કૃષ્ણનો ધર્મ અત્યંત ઉત્તમ છે એનો પ્રચાર કરવા માટે હાથમાં વીણા લઈને હંમેશા ફરતા રહેતા નારદજી માટે વીણા પાણી વિશેષણ વાપરવામાં આવ્યું છે. પોતાને પ્રશ્ન પૂછવાનો અવસર આવી ગયો એવું સમજીને એકદમ ખુશ થઈ ગયેલા મંદ મંદ હાસ્ય કરતા નારદ મુનિએ જ્યારે વ્યાસ મુનિને પ્રશ્ન પૂછવાની શરત કરી ત્યારે લોકોને એ હસતા હસતા નજરે પડ્યા એ બતાવવા સ્મયનીવ પદ વાપર્યું છે. બોલો વલ્લભા. યમુનાજીનું આપણે સરસ પુષ્પની વાતો પરથી ને કે યમુનાજી આવા કૃપાળુ છે, એનું સ્વરૂપ આવું છે. અત્યારે એ સ્વરૂપને લોકોએ જે તબક્કો આપ્યો છે એ આપણી અલૌકિકમાં છે, સહન થાય એવું નથી. આપણે બધા રોજ વ્યથા કરીએ પણ જ્યાં સુધી આપણી વાત સત્તાધીશો પાસે ન પહોંચે ત્યાં સુધી આ બધાનો મતલબ જ નથી. તમે ગમે એટલું કરો પણ જે ઉપર લેવલે સુધી પહોંચવું જોઈએ એ ન પહોંચે ત્યાં સુધી એ લોકોને ખબર કેમ પડે? આજે ઘરમાં આપણે કાંઈ તકલીફ હોય, દીકરાનું ચાલતું હોય, હવે આપણે બે અંદર અંદર કહીએ કે આમ ન કરાય, આમ કરવું જોઈએ આમ, પણ ડાયરેક્ટ તમે સમજાવો નહીં કે ભાઈ આવું છે. તમે 12 વાતો કરો એનાથી કાંઈ ન થાય. તો હવે આપણે બધા કાંઈક નક્કોર પગલાં લઈએ. ગુરુદેવ લે, આપણે એમની આજ્ઞા પ્રમાણે છેક સુધી, પણ હમણાં 22 તારીખ સુધી રાહ એટલે જોઈએ કે અત્યારે બધા આપણા રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં એટલા તન્મય છે. અને અત્યારે જો સવારે અહીંયા ઓલી પ્રભાત ફેરી નીકળે ને, બોલે છે શ્રી રામ જય રામ જય જય રામ. પેલા 2 જ જણા નીકળતા મંજીરા લઈને, અત્યારે આજે 22 જણા હતા, 5:30 થી 6 નીકળે છે. તો અત્યારે બધે માહોલ જ એ છે. ને આપણે નસીબદાર છીએ કે 500 વર્ષ પછી આપણને એક એવા ઋષિ જેવા, યોગી જેવા મોદીજી મળ્યા કે 500 વર્ષનો વનવાસ કર્યા પછી રામલલ્લાને એનું ઘર મળ્યું. રામલલ્લા કહેતા હશે, નમો, તું એટલો નમી ગયો કે મારે તારા ભાવથી ને મારું મંદિર મળી ગયું, એનો મને આનંદ છે. સૌથી વધુ ખુશ રામલલ્લા નમો ઉપર છે. નમો શું કહે છે કાયમ પોતાના ભાષણમાં
મારી આ 1,20,00,000 જનતાનો હું ખાલી પ્રતિનિધિ છું. એમની ભાવનાથી હું આ બધું કરું છું. તો બસ આપણે પણ નરેન્દ્ર મોદીજીને અને યોગીજીને એ જ કહીએ કે 500 વર્ષે રામલલ્લાને જો તમે ત્યાં નિમિત્ત બનતા હો તો અમારે યમુનાજી તો 20-25 વર્ષથી જ એનું મૂળ સ્વરૂપ છોડી દીધું છે. તો તમે ધારો તો આટલી વિષમ પરિસ્થિતિમાં રામલલ્લા મંદિરમાં બેસાડતા હો તો આ તો ખાલી કેમિકલની ફેક્ટરી વાળાને જ કહેવાનું છે, બીજું કાંઈ કરવાનું જ નથી. તો બસ અમારું સાંભળી લો અને અમારા યમુનાજી મૂળ સ્વરૂપમાં આવી જાય એવો તમે ઓર્ડર આપી દો એટલે અમે બધા વૈષ્ણવ રાજી રાજીને રાજી. બોલો વલ્લભાઈ. શ્રીમદ ભાગવત हमारे गुरुदेव ने दंडवत प्रणाम करो. चंद्र चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे यमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बेलछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रभुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભા. દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો. श्री वल्लभनक चंद्र छटावीन सब जुग माया अंधेरो भरोसो दृढ़ चरण केरो. साधन और नहीं आकली में या सोय निवेरो. सूर का कहे त्रिविध आंधरो बिना मोल को चेरो भरोसो. दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो. શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જજા કરી જય શ્રી કૃષ્ણ.